નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર દુષ્યંત પટેલ. હું લેક્ચરર ઇન મેથેમેટિક્સ તરીકે ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ ખાતે ફરજ બજાવું છું. અત્યાર સુધી આપણે મેટ્રિક્સના 3 લેક્ચર જોઈ ગયા છીએ. એ 3 લેક્ચરની અંદર આપણે મેટ્રિક્સની ડેફિનેશન, ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ એટલે કે અલગ અલગ પ્રકારના મેટ્રિક્સ અને એના જે ઓપરેશન્સ છે એટલે કે સરવાળા બાદબાકી એ આપણે જોઈ ગયા હતા. લાસ્ટ લેક્ચર એટલે કે 3rd લેક્ચરની અંદર આપણે સિમેટ્રિક મેટ્રિક્સ અને સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ જોઈ ગયા હતા. જો એ કોઈ સિમેટ્રિક મેટ્રિક્સ હોય તો એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ એ થાય, અને જો એ કોઈ સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ હોય તો એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ થાય. અને સિમિલરલી આપણે એવું જોઈ ગયા હતા કે જો એ કોઈ ચોરસ મેટ્રિક્સ છે તો એ પ્લસ એ ટ્રાન્સપોઝ એ હંમેશા સિમેટ્રિક મેટ્રિક્સ થશે અને એ માઇનસ એ ટ્રાન્સપોઝ હંમેશા સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ થશે. આજે આપણે થોડાક એના વધુ એક્ઝામ્પલ્સ જોઈશું. તો મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે એ કોઈ મેટ્રિક્સ હોય, ચોરસ મેટ્રિક્સ, તો એ પ્લસ એ ટ્રાન્સપોઝ હંમેશા સિમેટ્રિક મેટ્રિક્સ એટલે કે સમમિત શ્રેણિક થશે અને એ માઇનસ એ ટ્રાન્સપોઝ હંમેશા વિસમિત શ્રેણિક થશે. આપણે એને પ્રૂવ પણ કરી ગયા હતા પ્રોપર્ટીની મદદથી. તો આજે આપણે એક નોંધ લખવા જઈ રહ્યા છે. જો એ કોઈ ચોરસ શ્રેણિક છે તો તેને સમમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે દર્શાવી શકાય. તો જો એ કોઈ પણ ચોરસ શ્રેણિક છે તો આપણે હંમેશા એને બે શ્રેણિકના સરવાળા તરીકે દર્શાવી શકીએ, જેમાં એક શ્રેણિક સમમિત શ્રેણિક એટલે કે સિમેટ્રિક મેટ્રિક્સ હશે અને બીજો શ્રેણિક વિસમિત શ્રેણિક એટલે કે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ હશે. કઈ રીતે મિત્રો? તો આપણે જાણીએ છીએ કે એ કોઈ પણ ચોરસ શ્રેણિક હોય તો એ પ્લસ એ ટ્રાન્સપોઝ હંમેશા સિમેટ્રિક મેટ્રિક્સ એટલે કે સમમિત શ્રેણિક થશે અને તે જ રીતે એ માઇનસ એ ટ્રાન્સપોઝ હંમેશા વિસમિત શ્રેણિક એટલે કે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ થશે. તો આ સિમેટ્રિક મેટ્રિક્સ છે અને આ સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ છે. હવે જો હું આ મેટ્રિક્સને 1/2 થી મલ્ટીપ્લાય કરું, એટલે જો આપણે સમમિત શ્રેણિકને કોઈ કોન્સ્ટન્ટથી, કોઈક સ્કેલરથી મલ્ટીપ્લાય કરીએ છીએ તો એ સમમિત શ્રેણિક જ રહેશે. તે જ રીતે જો કોઈ વિસમિત શ્રેણિકને હું 1/2 થી મલ્ટીપ્લાય કરું તો એ શ્રેણિક પણ વિસમિત શ્રેણિક જ રહેશે. એટલે 1/2 મલ્ટીપ્લાય કરવાથી કોઈ ફરક પડશે નહીં કે એનું સમમિત કે વિસમિત છે એ ચેન્જ થવાનું નથી. તો આ શ્રેણિક ફરીથી સમમિત શ્રેણિક છે, આ શ્રેણિક વિસમિત શ્રેણિક છે. હવે જો હું આ બંનેને એડ કરું તો મિત્રો આપણે શું જોઈ શકીએ છીએ? 1/2 એ પ્લસ 1/2 એ ટ્રાન્સપોઝ, અને જો હું અંદર મલ્ટીપ્લાય કરું 1/2 એ પ્લસ 1/2 એ ટ્રાન્સપોઝ પ્લસ અહીંયા જો હું 1/2 ને અંદર મલ્ટીપ્લાય કરું તો 1/2 એ માઇનસ 1/2 એ ટ્રાન્સપોઝ. તો આ 1/2 એ ટ્રાન્સપોઝ માઇનસ 1/2 એ ટ્રાન્સપોઝ કેન્સલ થઈ ગયા. 1/2 એ પ્લસ 1/2 એ, તો આ થઈ ગયા એ. તો આનો જે જવાબ છે એ છે એ. એનું મતલબ એવું થાય છે મિત્રો કે આપણી પાસે જો કોઈ પણ ચોરસ શ્રેણિક હોય તો એને હું બે શ્રેણિકના સરવાળા તરીકે દર્શાવી શકું કે જેમાંથી એક શ્રેણિક, આ જે શ્રેણિક છે એ સમમિત શ્રેણિક હશે અને આ જે શ્રેણિક છે એ વિસમિત શ્રેણિક હશે. તો આપણને એક્ઝામ્પલમાં એવું પૂછવામાં આવ્યું હોય કે શ્રેણિકને સમમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે દર્શાવો, તો આપણે સિમ્પલી આટલું યાદ રાખવાનું છે. A ઇઝ ઇક્વલ ટુ 1/2 A પ્લસ A ટ્રાન્સપોઝ પ્લસ
1/2 A માઇનસ A ટ્રાન્સપોઝ. આનો જે જવાબ છે જે આપણે જોઈ ગયા એ થાય છે. અને આ જે બે શ્રેણિક થશે, આ શ્રેણિક થશે સમમિત શ્રેણિક અને આ શ્રેણિક થશે વિસમિત શ્રેણિક. તો આ જે છે એને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું અને એક્ઝામ્પલમાં આનો આપણે યુઝ કરીશું. તો અહીંયા આપણે એક્ઝામ્પલથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. શ્રેણિક A 2 4 -1 3, આ 2/2 એટલે કે આની અંદર બે હાર આવેલી છે અને બે સ્તંભ આવેલા છે ને સમમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે દર્શાવો. એટલે કે આ મેટ્રિક્સને આપણે બે મેટ્રિક્સના એડિશનના ફોર્મમાં દર્શાવવાનું છે, જેમાંથી એક શ્રેણિક સમિત શ્રેણિક હોવો જોઈએ અને બીજો શ્રેણિક વિસમિત શ્રેણિક એટલે કે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ હોવો જોઈએ. તો આપણે આને કઈ રીતે કરીશું મિત્રો? આપણે જાણીએ છીએ મેટ્રિક્સ A ને હું લખી શકું 1/2 A પ્લસ A ટ્રાન્સપોઝ પ્લસ 1/2 A માઇનસ A ટ્રાન્સપોઝ. આ જે શ્રેણિક છે એ સમમિત શ્રેણિક થશે અને આ શ્રેણિક વિસમિત શ્રેણિક થશે અને આને આપણે એઝ અ ફોર્મ્યુલા યાદ રાખેલું છે. હવે આ પર્ટિક્યુલર એક્ઝામ્પલ માટે આપણે આને શોધી કાઢીશું. તો સૌથી પહેલાં મને A ટ્રાન્સપોઝની જરૂર પડશે. A ટ્રાન્સપોઝ આપણે કઈ રીતે શોધી શકીએ? સિમ્પલી આપણે રોને કોલમમાં ચેન્જ કરવાની છે, એટલે કે હારને સ્તંભમાં ચેન્જ કરવાનું છે. તો A ટ્રાન્સપોઝ થઈ જશે 2 4. આ જે રો છે એને આપણે કોલમમાં લખી નાખી. સિમિલરલી જે બીજી રો છે એટલે -1 3 એને આપણે બીજી કોલમમાં લખી નાખી. તો આપણને A ટ્રાન્સપોઝ મળી ગયું. હવે આપણે A પ્લસ A ટ્રાન્સપોઝ શોધવું છે. તો A પ્લસ A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ એની કિંમત છે 2 4 -1 3 કે જે આપણને એક્ઝામ્પલમાં આપેલું છે, પ્લસ A ટ્રાન્સપોઝ આપણે શોધેલું છે. સો 2 -1 4 3. હવે આ બંનેનું આપણે એડિશન કરી દઈએ. આપણને એડિશન કરતાં આવડે છે. બે મેટ્રિક્સનો સરવાળો ક્યારે કરી શકાય? જ્યારે એમના ઓર્ડર સેમ હોય. અહીંયા બંને મેટ્રિક્સ 2/2ના છે. કઈ રીતે એડિશન કરીએ છીએ? આપણે તેના અનુરૂપ ઘટકોનો સરવાળો કરીએ છીએ. તો 2 પ્લસ 2 આ થઈ ગયા 4, 4 પ્લસ -1 એટલે કે 4 -1 એટલે એ થઈ ગયું 3. સિમિલરલી -1 પ્લસ 4 એટલે કે 3 અને 3 પ્લસ 3 એટલે 6. તો આ આપણને A પ્લસ A ટ્રાન્સપોઝ મળી ગયું. એ જ રીતે આપણે અહીંયા આને 1/2 થી મલ્ટીપ્લાય કરી દઈએ. તો 1/2 A પ્લસ A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ 1/2. આ મેટ્રિક્સની આગળ મેં 1/2 લખી નાખ્યું છે A પ્લસ A ટ્રાન્સપોઝના મેટ્રિક્સ આગળ. સો આ થઈ ગયું 4 3 3 6. હવે હું 1/2 ને અંદર મલ્ટીપ્લાય કરી દઉં બધાની સાથે. તો આ થઈ જશે 4/2 એટલે કે 2, 3/2, 3/2 અને 6/2 એટલે કે 3. તો આ જે છે એ 1/2 A પ્લસ A ટ્રાન્સપોઝનો જવાબ છે. સિમિલરલી આપણે 1/2 A માઇનસ A ટ્રાન્સપોઝ શોધી કાઢીએ. તો મિત્રો તમે જોઈ શકો છો 1/2 A પ્લસ A ટ્રાન્સપોઝ જે શ્રેણિક આપણને મળ્યું છે આ શ્રેણિક સમમિત શ્રેણિક છે. આ ડાયાગોનલના એલિમેન્ટ છે અને આ જે ઘટકો છે બંને સેમ છે. તો આ જ રીતે હવે આપણે વિસમિત શ્રેણિક એટલે કે A માઇનસ A ટ્રાન્સપોઝ શોધીએ અને પછી એને 1/2 થી મલ્ટીપ્લાય કરીશું. તો A માઇનસ A ટ્રાન્સપોઝ, એની કિંમત છે 2 4 -1 3 અને માઇનસ A ટ્રાન્સપોઝની કિંમત છે 2 -1 4 3. આને આપણે સબટ્રેક્ટ કરી દઈએ તો આપણને મળશે 2 -2 0, 4 -1 એટલે કે 4 + 1 એટલે એ થઈ જશે 5,
-1 -4 એટલે કે -5 અને 3 -3 એટલે કે 0. તો આપણે જોઈ શકીએ છીએ મિત્રો આના ડાયાગોનલના એલિમેન્ટ્સ 0 છે અને અહીંયા જે એલિમેન્ટ છે એના કરતાં આ એલિમેન્ટની સાઇન ચેન્જ, એલિમેન્ટ સેમ છે ફક્ત એમની સાઇન ચેન્જ છે. તો આ જે મેટ્રિક્સ છે, આ જે શ્રેણિક છે એ વિસંમિત શ્રેણિક થઈ ગયું. હવે હું A માઇનસ A ટ્રાન્સપોઝને 1/2 થી મલ્ટીપ્લાય કરી દઉં તો 1/2 ઇન્ટુ A માઇનસ A ટ્રાન્સપોઝ આ શ્રેણિક છે આપણી પાસે 0 5 -5 0. તો આ થઈ ગયું 1/2 ઇન્ટુ 0 0 5/2 -5/2 એન્ડ 0. તો આપણને 1/2 A માઇનસ A ટ્રાન્સપોઝ મળી ગયું છે. હવે આ જે બે કિંમતો આપણને મળી, એક 1/2 A પ્લસ A ટ્રાન્સપોઝની અને બીજી કિંમત 1/2 A માઇનસ A ટ્રાન્સપોઝની, એ કિંમતોને આપણે અહીંયા મૂકી દઈશું. આને હું માની લો કહી દઉં છું ઇક્વેશન 1. તો આ વેલ્યુ આપણે અહીંયા સબસ્ટિટ્યૂટ કરી દેવાની છે. તો આપણને ફ્રોમ 1 A ઇઝ ઇક્વલ ટુ 1/2 A પ્લસ A ટ્રાન્સપોઝની વેલ્યુ છે 2, 3/2, 3/2 અને 3 પ્લસ હવે આપણે 1/2 A માઇનસ A ટ્રાન્સપોઝની વેલ્યુ મૂકી દઈએ કે જે છે 0, 5/2, -5/2 એન્ડ 0. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જે મેટ્રિક્સ A છે એને આપણે બે મેટ્રિક્સના સરવાળા તરીકે લખી દીધું છે કે જ્યાં આ જે મેટ્રિક્સ છે એ સમમિત શ્રેણિક છે અને આ જે શ્રેણિક છે એ વિસંમિત શ્રેણિક છે. તો આપણે કોઈ પણ ચોરસ શ્રેણિકને બે શ્રેણિકના સરવાળા તરીકે દર્શાવી શકીએ કે જેની અંદર એક સમમિત શ્રેણિક અને એક વિસંમિત શ્રેણિક છે. આપણે યાદ શું રાખવાનું છે? આ જે પોર્શન છે, આ જે સમીકરણ છે, આ આપણે યાદ રાખવાનું છે કે A ઇઝ ઇક્વલ ટુ 1/2 A પ્લસ A ટ્રાન્સપોઝ પ્લસ 1/2 A માઇનસ A ટ્રાન્સપોઝ. એને આપણે શોધી લઈશું બંનેને, એને અહીંયા આપણે મૂકી દેવાનું છે. તો આપણે આપેલા મેટ્રિક્સ A ને સમમિત શ્રેણિક અને વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે લખ્યું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે શ્રેણિક M ઇઝ ઇક્વલ ટુ 2 -1 1 -3 2 4 0 3 -5. અહીંયા આ શ્રેણિકનો જે ઓર્ડર છે એ 3/3 એટલે કે 3 રો અને 3 કોલમ એટલે કે 3 હાર અને 3 સ્તંભ છે ને એક સમમિત શ્રેણિક અને એક વિસંમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવો. તો આપણે જે લાસ્ટ એક્ઝામ્પલ જોઈ ગયા સેમ એ ટાઈપનો જ એક્ઝામ્પલ છે. લાસ્ટ એક્ઝામ્પલમાં એનો ઓર્ડર 2/2 હતો, ચોરસ શ્રેણિક હતો, એનું ઓર્ડર 2/2 હતું. અહીંયા જે શ્રેણિક છે એનું નામ છે M અને એનો ઓર્ડર છે 3/3. તો અહીંયા એ જ રીતે આપણે આને સોલ્વ કરીએ. તો M ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું 1/2 M પ્લસ M ટ્રાન્સપોઝ પ્લસ 1/2 M માઇનસ M ટ્રાન્સપોઝ. આને આપણે આપી દઈએ ઇક્વેશન 1. હવે આપણે 1/2 M પ્લસ M ટ્રાન્સપોઝની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે કે જે સમમિત શ્રેણિક એટલે કે સિમેટ્રિક મેટ્રિક્સ થશે ને તે જ રીતે 1/2 M માઇનસ M ટ્રાન્સપોઝની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે કે જે વિસંમિત શ્રેણિક થશે. બંને શ્રેણિકોને આપણે અહીંયા મૂકી દઈશું. તો M ને આપણે બે શ્રેણિકોના સરવાળા તરીકે દર્શાવી શકીશું કે જ્યાં એક સમમિત શ્રેણિક હશે અને બીજો વિસંમિત શ્રેણિક હશે. તો પહેલાં આપણે M ટ્રાન્સપોઝ શોધી કાઢીએ. M ટ્રાન્સપોઝ એટલે આપણે રો ને કોલમમાં ચેન્જ કરી દઈએ. તો અહીંયા પહેલી રો છે 2 -1 1
સો 2 -1 1 એ કોલમ બની જશે. -3 2 4 તો જે બીજી રો છે એ બીજી કોલમ બની ગઈ. 0 3 -5 તો જે આ ત્રીજી રો છે તે ત્રીજી કોલમ બની ગઈ. તો આપણે અહીંયા એમ ટ્રાન્સપોઝ શોધી કાઢ્યું છે. હવે આપણે એમ પ્લસ એમ ટ્રાન્સપોઝ શોધી કાઢીએ. તો એમ પ્લસ એમ ટ્રાન્સપોઝ, અહીંયા હું એમની કિંમત મૂકી દઉં છું 2 -1 1 -3 2 4 0 3 -5 પ્લસ એમ ટ્રાન્સપોઝ જે આપણે અહીંયા શોધેલો છે 2 -3 0 -1 2 3 1 4 -5. આ બંનેનું આપણે એડિશન કરી દઈએ. અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો છે. સો 2 + 2 4 -1 + -3 -4 1 + 0 1 -3 + -1 એટલે -4 2 + 2 4 4 + 3 7 0 + 1 1 3 + 4 7 અને -5 + -5 એટલે -10. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ મિત્રો, આ ડાયાગોનલ વિકર્ણના એલિમેન્ટ છે. આની ઉપર અને નીચેના જે અનુરૂપ ઘટકો છે એટલે કે -4 -4, અહીંયા 1 છે, આ 1 છે, અહીંયા 7 છે 7 છે. તો એમ પ્લસ એમ ટ્રાન્સપોઝ છે એ સિમેટ્રિક મેટ્રિક્સ એટલે કે સમમિત શ્રેણિક થઈ ગયું. આ જ રીતે આપણે એમ માઇનસ એમ ટ્રાન્સપોઝ શોધી કાઢીએ. તો એમની વેલ્યુ આપણે મૂકી દઈએ જે આપણને આપેલી છે એક્ઝામ્પલમાં 2 -1 1 -3 2 4 0 3 -5 માઇનસ એમનો ટ્રાન્સપોઝ એટલે કે 2 -1 1 -3 2 4 0 3 -5. આમાંથી આ સબટ્રેક્ટ કરી દઈએ, બાદ કરી દઈએ. સો 2 - 2 0 -1 -3 એટલે -1 + 3 થઈ જશે એટલે એ થઈ જશે 2 1 - 0 એટલે કે 1 -3 -1 એટલે કે -3 + 1 એટલે એ થઈ ગયા -2 2 - 2 0 4 - 3 1 0 - 1 એટલે -1 અને 3 - 4 એટલે -1 અને -5 -5 એટલે કે -5 + 5 એટલે એ 0 થઈ જશે. તો અહીંયા આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે ડાયાગોનલના એલિમેન્ટ વિકર્ણના એલિમેન્ટ 0 છે કે જે વિસમિત શ્રેણિક થવા માટેની કન્ડિશન હતી કે ડાયાગોનલના એલિમેન્ટ હંમેશા 0 થાય. અને બાકીના જે એલિમેન્ટ છે આ 2 છે, આ -2, આ 1, આ -1, આ 1, આ -1 એટલે કે aij = -aj કન્ડિશન હતી. તો અહીંયા થાય છે એટલે આ મેટ્રિક્સ આપણો વિસમિત શ્રેણિક છે. હવે આ જે બંને કિંમતો આપણે શોધી છે એને આપણે આ ઇક્વેશનમાં મૂકી દઈએ. તો મિત્રો અહીંયા આપણે આ ઇક્વેશનની અંદર એમ પ્લસ એમ ટ્રાન્સપોઝ એટલે કે આ કિંમત અને એમ માઇનસ એમ ટ્રાન્સપોઝ એટલે કે આ કિંમતને મૂકી દઈએ. તો m = 1/2 એમ પ્લસ એમ ટ્રાન્સપોઝ પ્લસ 1/2 એમ માઇનસ એમ ટ્રાન્સપોઝ. આને હું અંદર મલ્ટીપ્લાય કરી દઉં તો આ થઈ જશે 1/2 × 4 એટલે 2 -2 1/2 -2 2 7/2 1/2 7/2 અને -5
સિમિલરલી આ 1/2 ને અહીંયા મલ્ટીપ્લાય કરી દઈએ તો 0 1 1/2 -1 0 1/2 -1/2 -1/2 0. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ જે શ્રેણિક છે એ સમમિત શ્રેણિક છે અને આ જે શ્રેણિક છે એ વિસમિત શ્રેણિક છે. તો આપણે કોઈ પણ ચોરસ શ્રેણિકને સમમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિકના સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. અહીંયા આપણે એકવાર ચેક કરીએ. આ ડાયાગોનલ એલિમેન્ટ છે, એની ઉપર અને નીચેના અનુરૂપ ઘટકો સરખા છે. -2 -2 1/2 1/2 7/2 7/2 એટલે આ સમમિત શ્રેણિક થઈ ગયું. અહીંયા આગળ ડાયાગોનલના એલિમેન્ટ 0 છે અને એની ઉપર અને નીચેના એલિમેન્ટની સાઇન ચેન્જ હોવી જોઈએ. તો આ +1 -1 આ 1/2 આ -1/2 આ 1/2 આ -1/2 એટલે અહીંયા aij ઇઝ ઇક્વલ ટુ -aj કન્ડિશન સેટિસ્ફાય થાય છે. અહીંયા aij ઇઝ ઇક્વલ ટુ aj ની કન્ડિશન સેટિસ્ફાય થાય છે. અને જો આપણે આ બંને શ્રેણિકને સરવાળો કરીએ તો આપણો જે મૂળ મેટ્રિક્સ આપણને અહીં એક્ઝામ્પલમાં આપેલો છે એમ એ આપણને પાછું મળી જશે. તો આ રીતે આપણે કોઈ પણ ચોરસ શ્રેણિકને બે શ્રેણિકના સરવાળા તરીકે, જેમાં એક સમમિત શ્રેણિક છે અને બીજો વિસમિત શ્રેણિક છે, એના સરવાળાના સ્વરૂપમાં દર્શાવી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે મિત્રો, જો 2x - 3 x - 5 -3 5 સમમિત શ્રેણિક હોય. અહીંયા આ જે શ્રેણિક છે એ સમમિત શ્રેણિક છે તેવું આપણને આપેલું છે, તો xની કિંમત આપણે શોધવાની છે. તો આ એક્ઝામ્પલને આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ? તો આના માટે આપણને સમમિત શ્રેણિકની ડેફિનેશન યાદ હોવી જરૂરી છે. શું ડેફિનેશન હતી? કે કોઈ મેટ્રિક્સ સમમિત શ્રેણિક ક્યારે થાય કે aij ઇઝ ઇક્વલ ટુ aj, એ પહેલી કન્ડિશન હતી, અથવા આપણે બીજી રીતે એને કહી શકીએ a ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ a. તો આપણે એનો ઉપયોગ કરીશું. ધારો કે આ શ્રેણિકને હું નામ આપી દઉં છું a. 2x - 3 -3 5 એ આપેલ સમમિત શ્રેણિક છે. તો આપણે નામ આપી દીધું a. હવે આ સમમિત શ્રેણિક હશે તો શું થશે મિત્રો? માટે a ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ a. તો અહીંયા આપણે આ જે મેટ્રિક્સ છે એનો હું ટ્રાન્સપોઝ કરી લઉં અને અહીંયા એ મેટ્રિક્સ આપણે મૂકી દઈએ. એટલે કે આ જે રો છે એને હું કોલમમાં ફેરવી નાખું. 2x - 3 x - 5. આ બીજી રો જે છે એ બીજી કોલમ બની જશે -3 5. તો આ a ટ્રાન્સપોઝ થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ a. તો a જે છે એને જ અહીંયા મૂકી દઈએ. 2x - 3 x - 5 -3 5. તો આ બે શ્રેણિકને આપણે સરખાવીએ. આનો ઓર્ડર છે 2/2, આનો પણ ઓર્ડર છે 2/2. તો આપણને શું મળશે મિત્રો? 2x - 3 ઇઝ ઇક્વલ ટુ 2x - 3 -3 ઇઝ ઇક્વલ ટુ x - 5. તો આ ઇક્વેશન પરથી હું કહી શકું કે -3 ઇઝ ઇક્વલ ટુ x - 5. તો આ ઇક્વેશનને આપણે સોલ્વ કરીએ. આની અંદર ફક્ત એક જ વેરિયેબલ છે, એક જ ચલ છે x. તો આપણને xની કિંમત મળી શકે. તો -3 આ -5 ને જો હું લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર લાવું એટલે કે +5 ઇઝ ઇક્વલ ટુ x. માટે xને હું આ બાજુ લખી દઉં છું. -3 + 5 એટલે કે 2. એટલે xની કિંમત થઈ ગઈ 2. અહીંયા બી તમે સરખાવી શકો. x - 5 ઇઝ ઇક્વલ ટુ -3 એટલે આપણને આ જ ઇક્વેશન મળશે અને અહીંયા 5 ઇઝ ઇક્વલ ટુ 5 છે. તો આપણને અહીંયા xની કિંમત જે શોધવાની હતી એ કિંમત આપણને 2 મળી ગઈ છે. તો આ એનો આન્સર છે. આપણે જો ચેક કરવું હોય તો આપણે xની કિંમત અહીંયા મૂકી દઈએ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર, દરેક જગ્યા ઉપર, અને રાઈટ હેન્ડ સાઈડ ઉપર. તો બંને મેટ્રિક્સ એ
સમાન શ્રેણિક એટલે કે ઇક્વલ મેટ્રિક્સ થશે તો એનું મિનિંગ આપણી જે વેલ્યુ છે એ સાચી છે. અને જો એ સમાન શ્રેણિક ના થાય તો આપણે વેલ્યુ શોધવામાં ક્યાંક ભૂલ કરેલી છે. કારણ કે એક્ઝામ્પલની અંદર આપણને ઓલરેડી આપેલું છે કે આ જે શ્રેણિક છે એ સમમિત શ્રેણિક છે. એ આપણે સાબિત કરવાનું નથી, એને આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ અને એને યુઝ કરીને આપણે એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે મિત્રો, સાબિત કરો કે cos theta into this matrix 2 by 2 plus sin theta into this matrix of 2 by 2 is equal to 1 0 0 1. અહીંયા મિત્રો આપણને 1 0 0 1 આપ્યું છે. આપણે જોઈ શકીએ છીએ કેવા પ્રકારનું મેટ્રિક્સ છે. તો આ પ્રકારના મેટ્રિક્સને આપણે આઇડેન્ટિટી મેટ્રિક્સ અથવા યુનિટ મેટ્રિક્સ કહીએ છીએ, એકમ શ્રેણિક કહીએ છીએ. તો આની જગ્યાએ આપણને એક્ઝામમાં I પણ આપેલો હોઈ શકે. અહીંયા 1 0 0 1 આપ્યો છે, એની જગ્યાએ I પણ આપેલું હોઈ શકે. તો બંને એક્ઝામ્પલ સેમ જ રહેશે. અને આપણે કઈ રીતે પ્રૂવ કરી શકીએ? તો આપણે આને ડાબી બાજુથી ચાલુ કરીશું, એનું સિમ્પ્લિફિકેશન કરીશું. શું સિમ્પ્લિફિકેશન કરીશું? તો અહીંયા cos થીટા છે એ સ્કેલરનો કામ કરે છે. આ અદિશને આ મેટ્રિક્સ સાથે આપણે ગુણાકાર કરીશું. સિમિલરલી આ પણ અદિશ તરીકે કામ કરશે. આને અંદર આપણે મેટ્રિક્સમાં મલ્ટીપ્લાય કરી દઈએ અને આ બંને મેટ્રિક્સને આપણે એડ કરીએ તો આપણને આ યુનિટ મેટ્રિક્સ એટલે કે એકમ શ્રેણિક મળી જશે. તો આપણે આને ડાબી બાજુથી ચાલુ કરીએ. જે આપેલું છે આપણે લખી નાખીએ cos થીટા ઇન્ટુ cos થીટા માઇનસ સાઇન થીટા sin theta cos theta plus sin theta into cos theta minus cos theta sin theta. તો આ આપણને લેફ્ટ સાઈડમાં આપેલું છે, આપણે એને સોલ્વ કરીશું. cos theta ને આપણે અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો કઈ રીતે મલ્ટિપ્લિકેશન થશે? આ કઈ પ્રોસેસ છે? તો શ્રેણિકનો અદિશ સાથે ગુણાકાર. કઈ રીતે કરીએ છીએ? તો આ અદિશને આપણે દરેકે દરેક એલિમેન્ટ સાથે મલ્ટીપ્લાય કરવાનો છે. તો cos થીટા ઇન્ટુ cos થીટા થઈ જશે cos સ્ક્વેર થીટા. cos થીટા ઇન્ટુ માઇનસ સાઇન થીટા થઈ જશે માઇનસ સાઇન થીટા ઇન્ટુ cos થીટા. cos થીટા ઇન્ટુ સાઇન થીટા થઈ જશે સાઇન થીટા ઇન્ટુ cos થીટા અને cos થીટા ઇન્ટુ cos થીટા થઈ ગયું cos સ્ક્વેર થીટા. તો અહીંયા મેં cos થીટાને ચારે ચાર એલિમેન્ટ સાથે મલ્ટીપ્લાય કરી દીધું છે. પ્લસ તે જ રીતે હવે હું સાઇન થીટાને મલ્ટીપ્લાય કરીશ તો સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા સાઇન સ્ક્વેર થીટા, સાઇન થીટા ઇન્ટુ cos થીટા સાઇન થીટા ઇન્ટુ cos થીટા, साइन थीटा इंटू माइनस कॉस थीटा तो माइनस साइन थीटा कॉस थीटा અને સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા સાઇન સ્ક્વેર થીટા. તો આ બંને મેટ્રિક્સને આપણે સ્કેલરથી ગુણી નાખ્યા. હવે આ બે મેટ્રિક્સને આપણે એડિશન કરવાનું છે એટલે કે સરવાળો કરવાનો છે. તો શું મળશે આપણને? અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો છે. તો cos સ્ક્વેર થીટા પ્લસ sin square theta. Similarly, minus sin theta cos theta plus sin theta cos theta. તે જ રીતે sin theta cos theta પ્લસ માઇનસ તો એ થઈ જશે માઇનસ સાઇન થીટા કોસ થીટા અને અહીંયા કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા આપણને મળે છે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા કે જે આપણી ટ્રિગોનોમેટ્રીની જાણીતી ફોર્મ્યુલા છે. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 આપણને ખ્યાલ છે. તો આની કિંમત આપણે લખી શકીએ 1. અહીંયા માઇનસ સાઇન થીટા કોસ થીટા અહીંયા પ્લસ સાઇન થીટા કોસ થીટા એટલે આ બે પદ અહીંયા કેન્સલ થઈ ગયા એટલે એનો જવાબ અહીંયા આપણને 0 મળી ગયો. સિમિલરલી અહીંયા સાઇન થીટા કોસ થીટા પ્લસ છે અને સેમ ટર્મ અહીંયા માઇનસ એટલે આ બે ટર્મ કેન્સલ થઈ જશે એટલે અહીંયા આપણને 0 મળી ગયું.
અને અહીંયા ફરીથી એ જ ફોર્મ્યુલા cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા, તો આની વેલ્યુ 1 થઈ ગઈ કે જે આઇડેન્ટિટી મેટ્રિક્સ આઈ, અહીંયા આપણને આઈ નથી આપેલો, આ જ મેટ્રિક્સ આપેલો છે, તો આની જગ્યાએ આઈ પણ આપેલું હોઈ શકે, તો જે થઈ ગયું આપણું જમણી બાજુ. તો આ રીતે આપણે આને સાબિત કર્યું છે. આપણે લેફ્ટ હેન્ડ સાઈડથી ચાલુ કર્યું એટલે ડાબી બાજુથી અદિશથી ગુણી નાખ્યા આપણે અને એમનું એડિશન કર્યું અને ટ્રિગોનોમેટ્રીની આપણે ફોર્મ્યુલા યુઝ કરી લીધી, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, તો જમણી બાજુ ઇઝીલી પ્રૂવ થઈ જાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે મિત્રો, a ઇઝ ઇક્વલ ટુ 1 5 3 2 1 0 5 1 4. અહીંયા આપણને 3/3 નો મેટ્રિક્સ આપેલો છે. શું ફાઇન્ડ કરવા માટે કીધું છે આપણને? a માઇનસ 2 ટાઈમ્સ a ટ્રાન્સપોઝ, આ શોધવાનું છે. તો બહુ જ સિમ્પલ છે મિત્રો, આપણે અહીંયાથી જ એક્ઝામ્પલને શરૂ કરી દઈએ. a માઇનસ 2 a ટ્રાન્સપોઝ, પહેલાં હું અહીંયા a ની કિંમત મૂકી દઉં છું, તો a ની કિંમત છે 1 5 3 2 1 0 5 1 4. આ a ની કિંમત મૂકી દીધી, માઇનસ 2 ટાઈમ્સ. હવે આપણે અહીંયા a ટ્રાન્સપોઝ અલગ નથી શોધતા, આની અંદર અહીંયા જ આપણે શોધી નાખીએ છીએ. ટ્રાન્સપોઝ આપણે કઈ રીતે કરવાનું છે? પરિવર્ત શ્રેણિક, રોને આપણે કોલમમાં ચેન્જ કરી દઈશું. તો શું મળશે આપણને? રોને કોલમમાં ચેન્જ કરી દઈશું તો 1 5 3 2 1 0 અને 5 1 4. હવે આપણે આ શ્રેણિકને 2 થી મલ્ટીપ્લાય કરી દઈએ અને બંનેનું સબટ્રેક્શન કરી દઈએ, તો આ શ્રેણિક એમના એમ રહેશે 1 5 3 2 1 0 5 1 4 માઇનસ, અહીંયા હું 2 ને અંદર લઈ જઉં છું એટલે માઇનસ અહીંયા બહાર રહેશે. સો 2 ઇન્ટુ 1 2, 2 ઇન્ટુ 2 4, 2 ઇન્ટુ 5 10, 2 ઇન્ટુ 5 10, 2 ઇન્ટુ 1 2, 2 ઇન્ટુ 1 2, 2 ઇન્ટુ 3 6, 2 ઇન્ટુ 0 0, 2 ઇન્ટુ 4 8. તો આપણે આને 2 થી મલ્ટીપ્લાય કરી દે દરેકે દરેક એલિમેન્ટને. હવે આપણે આ મેટ્રિક્સમાંથી આ મેટ્રિક્સને સબટ્રેક્ટ કરી દેવાનું છે. તો શું મળશે આપણને? સબટ્રેક્શન આપણે કઈ રીતે કરીએ છીએ, ક્યારે સબટ્રેક્શન થાય અને કઈ રીતે થાય? તો એમનો ઓર્ડર સેમ હોવો જોઈએ અને પછી આપણે અનુરૂપ ઘટકોને સબટ્રેક્ટ કરીએ છીએ. તો બંનેનો ઓર્ડર 3/3 છે, અનુરૂપ ઘટકોને આપણે સબટ્રેક્ટ કરી દઈએ. તો અહીંયા 1 માઇનસ 2, પછી અહીંયા 5 માઇનસ 4, પછી 3 માઇનસ 10, પછી 2 માઇનસ 10, 1 માઇનસ 2, 0 માઇનસ 2, 5 માઇનસ 6, 1 માઇનસ 0 અને 4 માઇનસ 8. હવે આપણે આ ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો 1 માઇનસ 2 માઇનસ 1, 5 માઇનસ 4 1, 3 માઇનસ 10 માઇનસ 7, 2 માઇનસ 10 માઇનસ 8, 1 માઇનસ 2 માઇનસ 1, 0 માઇનસ 2 માઇનસ 2, 5 માઇનસ 6 માઇનસ 1, 1 માઇનસ 0 1, 4 માઇનસ 8 માઇનસ 4. તો આ આપણને a માઇનસ 2a ટ્રાન્સપોઝની કિંમત મળી ગઈ છે. તો આ રીતે આપણને જે બી આપ્યું હોય છે, આ જ એક્ઝામ્પલમાં આપણે a ટ્રાન્સપોઝને અલગથી શોધી શકીએ, પછી એને 2 થી મલ્ટીપ્લાય કરી શકીએ અને પછી a માઇનસ 2a ટ્રાન્સપોઝ આપણે ફાઇન્ડ કરીએ, અથવા અહીંયા જ આપણે a માઇનસ 2a ટ્રાન્સપોઝ લખી નાખ્યું અને અહીંયા જ એક જ લાઇનમાં આપણે બધી વેલ્યુ સાથે જ શોધતા ગયા અને ફાઇનલ આપણને આન્સર મળી ગયો. નેક્સ્ટ એક્ઝામ્પલ છે મિત્રો, 3a માઇનસ 2b ઇઝ ઇક્વલ ટુ આ મેટ્રિક્સ આપેલું છે 2 1 માઇનસ 2 માઇનસ 3 અને b માઇનસ 4a ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 2 માઇનસ 4 4 હોય તો a અને b શોધો. તો આપણને અહીંયા
એ અને બી આપેલા નથી, પણ એ બી ઉપરની કોઈ પ્રક્રિયા પછી જે જવાબ છે એ આપણને આપ્યું છે. અહીંયા આપણને 3a માઇનસ 2b આપેલું છે, અહીંયા આપણને b માઇનસ 4a આપેલું છે. તો આની ઉપરથી આપણને એ અને બી શ્રેણિક શોધવાના છે. તો આને આપણે કઈ રીતે કરી શકીએ મિત્રો? જે રીતે આપણે લોપની રીતથી ઇક્વેશનને સોલ્વ કરીએ છીએ એ જ પ્રમાણે આપણને અહીંયા શ્રેણિકને પણ લોપની રીતથી આપણે સોલ્વ કરીશું. તો કઈ રીતે આપણે કરીશું? અહીં આપણને બે ઇક્વેશન આપેલા છે, 3a માઇનસ 2b ઇઝ ઇક્વલ ટુ 2 1 માઇનસ 2 માઇનસ 3. એટલે આ એક શ્રેણિક સમીકરણ એટલે મેટ્રિક્સ ઇક્વેશન થઈ ગયું. આને સપોઝ આપણે ઇક્વેશન નંબર આપી દઈએ 1. એ જ રીતે અહીંયા આપણી પાસે બીજું જે ઇક્વેશન છે શ્રેણિક સમીકરણ એ છે b માઇનસ 4a. એને જો હું ઈચ્છું તો એ વાળા ટર્મને આપણે આગળ લખી દઈએ એટલે માઇનસ 4a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 2 માઇનસ 4 4. તો આ થઈ ગયું આપણું ઇક્વેશન 2. હવે આપણે આ બંને ઇક્વેશનને સોલ્વ કરવાનું. તો કઈ રીતે સોલ્વ કરી શકીએ આપણે? તો આપણે કાં તો એ કાં તો બી ના કોએફિશિયન્ટ સરખા કરવાના છે અને પછી આપણે એને એડ કે સબટ્રેક્ટ કરીશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા બીનો કોએફિશિયન્ટ છે 2, અહીંયા બીનો કોએફિશિયન્ટ છે 1. તો આપણે સિમ્પલી સેકન્ડ ઇક્વેશનને 2 થી મલ્ટીપ્લાય કરીએ અને બંનેને એડ કરી દઈએ. તો આપણને શું મળશે? 1 પ્લસ 2 ટાઈમ્સ ઇક્વેશન 2. તો આ શું મળશે આપણને? 3a માઇનસ 2b ઇઝ ઇક્વલ ટુ 2 1 માઇનસ 2 માઇનસ 3. અને આ જે સેકન્ડ ઇક્વેશન છે એને આપણે 2 થી મલ્ટીપ્લાય કરી દઈએ છીએ. તો આ થઈ જશે માઇનસ 8a પ્લસ 2b ઇઝ ઇક્વલ ટુ, આને પણ આપણે 2 થી મલ્ટીપ્લાય કરી દઈએ એટલે મલ્ટિપ્લિકેશન ઓફ અ મેટ્રિક્સ બાય સ્કેલર, શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. એટલે અહીંયા હું 2 લખીને પછી નેક્સ્ટ સ્ટેપમાં મલ્ટિપ્લિકેશન નથી કરતો, અત્યારે જ અહીંયા દરેકે દરેક એલિમેન્ટને 2 થી મલ્ટીપ્લાય કરી દઉં છું. તો એ થઈ જશે માઇનસ 2, 2 ઇન્ટુ 2 4, માઇનસ 4 ઇન્ટુ 2 માઇનસ 8, 4 ઇન્ટુ 2 8. તો આ ઇક્વેશન 1 થઈ ગયું એટલે કે આ વાળું, અને ઇક્વેશન 2ને આપણે 2 થી મલ્ટીપ્લાય કરી દીધા. હવે આપણે આ બંનેને એડ કરવાના છે. તો આપણે આને એડ કરીશું તો 3a માઇનસ 8a એટલે કે માઇનસ 5a, ને આ જે મેટ્રિક્સ છે એ કેન્સલ થઈ જશે અને આ બંને મેટ્રિક્સનું એડિશન, તો અહીંયા આપણે એમનું એડિશન કરી દઈએ. તો 2 માઇનસ 2 એટલે કે 0, 1 પ્લસ 4 એટલે કે 5, માઇનસ 2 માઇનસ 8 એટલે માઇનસ 10, ને માઇનસ 3 પ્લસ 8 એટલે આ થઈ ગયા 5. તો માઇનસ 5a ઇઝ ઇક્વલ ટુ 0 5 માઇનસ 10 5. તો આપણે એ શોધવું છે. તો એ બરાબર આ જે માઇનસ 5 છે એને હું સામે લઈ જાઉં તો એ થઈ જશે માઇનસ 1/5, 0 5 માઇનસ 10 5. હવે હું આ માઇનસ 1/5 ને અંદર લઈ જાઉં તો માઇનસ 1/5 ઇન્ટુ 0 0, માઇનસ 1/5 ઇન્ટુ 5 માઇનસ 1, માઇનસ 1/5 ઇન્ટુ માઇનસ 10 2, માઇનસ 1/5 ઇન્ટુ 5 માઇનસ 1. તો આ આપણને શ્રેણિક એ ની કિંમત મળી ગઈ છે. હવે આપણે શું કરીએ? શ્રેણિક એ ની કિંમત કોઈ પણ એક ઇક્વેશનમાં મૂકી શકીએ. તો અહીંયા સેકન્ડ ઇક્વેશન લઉં છું, b માઇનસ 4a ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 2 માઇનસ 4 4. અહીંયા આપણી પાસે a ની કિંમત આપણને મળી ગઈ છે તો અહીંયા a ની કિંમત આપણે મૂકી દઈશું. તો અત્યારે હું આને આ રીતે લખી દઉં માટે b ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 2 માઇનસ 4 4, ના માઇનસ 4a પેલી બાજુ જશે 4a. હવે હું અહીંયા મેટ્રિક્સ a ની કિંમત મૂકી દઉં તો આ થઈ જશે માઇનસ 1 2
-4 4 પ્લસ 4 ટાઈમ્સ એ જે છે 0 -1 2 -1. So this is equal to -1 2 -4 4 પ્લસ આ 4 ને હું અંદર લઈ જાઉં તો 0 -4 4 into 2 8 -4 થઈ ગયા. હવે આપણે આ બંને મેટ્રિક્સને ફક્ત એડ કરી દેવાના છે તો આપણને એનો આન્સર મળશે -1 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ -1 2 પ્લસ -4 એટલે કે -2 -4 પ્લસ 8 એટલે કે 4 અને 4 પ્લસ -4 એટલે કે 0. તો આ આપણને મેટ્રિક્સ બી એટલે શ્રેણિક બી મળી ગયું. એટલે આપણને શ્રેણિક એ મળી ગયું અને શ્રેણિક બી મળી ગયું. તો અહીં મિત્રો આપણને શું આપેલા હતા? શ્રેણિક સમીકરણ. અહીંયા આપણને શ્રેણિક એ અને બી આપેલા નથી, આ બંને શ્રેણિક સમીકરણ છે. બંને સમીકરણને આપણે અહીં લખી નાખીએ જે રીતે આપણે લોપની રીતથી એલ્જેબ્રિક ઇક્વેશનને સોલ્વ કરીએ છીએ એ રીતે આપણે શ્રેણિક સમીકરણને સોલ્વ કરવા માગતા હતા. તો આપણે ઇક્વેશન 1ને એઝ ઇટ ઇઝ રાખ્યો, ઇક્વેશન 2ને આપણે 2થી મલ્ટીપ્લાય કરી દીધા અને એડ કરી દીધા તો આપણને અહીંયા એની વેલ્યુ મળી ગઈ. હવે એની કિંમત આપણે કોઈ પણ એક ઇક્વેશનમાં મૂકી શકીએ તો આપણે અહીંયા ઇક્વેશન 2ની અંદર એની વેલ્યુ મૂકી દીધી. તો પહેલાં -4 એને આપણે રાઇટ હેન્ડ સાઈડ ઉપર લઈ ગયા એટલે +4 થઈ ગયું. એની વેલ્યુ મૂકી દીધી, 4થી મલ્ટીપ્લાય કરી દીધું અને એમને એડ કરી દીધા તો આપણને અહીંયા બીની વેલ્યુ મળી ગઈ છે. તો આ રીતે આપણે શ્રેણિક સમીકરણને સોલ્વ કરીને એ બી અથવા બીજા કોઈ શ્રેણિક જે આપ માગેલા હોય તે શોધી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, જો એ ઇઝ ઇક્વલ ટુ મેટ્રિક્સ આપણને આપેલો છે 3/3 નો, બી મેટ્રિક્સ આપેલો છે 3/3 નો અને સી મેટ્રિક્સ પણ છે 3/3 નો અને આપણને શોધવા માટે કીધેલું છે 2a - b પ્લસ c. તો આપણે કઈ રીતે શોધી શકીએ? આપણે અહીંયા 2a પહેલાં શોધી શકીએ, પછી આપણી પાસે b અને c છે તો 2a માંથી b માઇનસ કરીએ અને પછી એમાં c એડ કરી શકીએ. અથવા આપણે એક જ લાઇનમાં બધી જ પ્રોસેસ કરી શકીએ 2a - b પ્લસ c. અહીંયા હું બધા જ મેટ્રિક્સને એક સાથે લખીશ અને એની જે બી પ્રક્રિયા છે આપણે એક જ સ્ટેપમાં કરીશું. તો 2 into a મેટ્રિક્સ a છે આપણી પાસે 1 2 1 1 -1 0 3 2 0 માઇનસ મેટ્રિક્સ b -2 1 2 2 -1 3 0 2 4 અને પ્લસ c. તો શ્રેણિક c જે છે એ છે 5 4 2 -1 7 8 6 4 3. તો આપણે અહીં પહેલાં 2થી આને મલ્ટીપ્લાય કરી દઈએ એટલે કે મલ્ટિપ્લિકેશન ઓફ અ મેટ્રિક્સ બાય અ સ્કેલર, શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. તો 2થી હું બધા જ એલિમેન્ટને મલ્ટીપ્લાય કરી દઈશ. સો 2 into 1 2 2 into 2 4 2 into 1 2 2 into 1 2 2 into -1 -2 2 into 0 0 2 into 3 6 2 into 2 4 2 into 0 0 minus -2 1 2 2 -1 3 0 2 4. આ મેટ્રિક્સને આપણે એમ જ લખી નાખ્યા પ્લસ તે જ રીતે 5 4 2 -1 7 8 6 4 3. હવે મિત્રો આ મેટ્રિક્સમાંથી આ મેટ્રિક્સ સબટ્રેક્ટ કરવાનો છે અને આ મેટ્રિક્સને આપણે એડ કરવાનો. તો આપણે એને એક સાથે જ એ પ્રોસેસને કરી શકીએ. તો 2 -2 એટલે કે આપણે એને લખી શકીએ +2 2 -2 એટલે 2 + 2 અથવા તમે અહીંયા 2 માઇનસ બ્રેકેટમાં -2 લખો અને નેક્સ્ટ સ્ટેપમાં એને પ્લસ કરો. આપ એ પણ કરી શકો છો, એમાં એક સ્ટેપ આપણું વધી જશે. અહીંયા મેં માઇનસને અહીંયા જ પ્લસ કરી દીધું છે અને અહીંયા જ આપણી પાસે +5. તો આ જે 3
અનુરૂપ ઘટકો હતા એની આપણે એક સાથે પ્રક્રિયા કરી દીધી. એ જ રીતે અહીંયા 4 માઇનસ 1 અને પ્લસ 4. તે જ રીતે અહીંયા 2 માઇનસ 2 અને પ્લસ 2. તો આપણે પહેલી રોના જે બધા જ અનુરૂપ ઘટકો છે એનો સરવાળો બાદબાકી અહીં કરી દીધું. તે જ રીતે આપણે બીજી રો લઈએ. સો 2 માઇનસ 2 પ્લસ માઇનસ 1. સો પ્લસ માઇનસ ઇઝ માઇનસ, તો અહીંયા માઇનસ 1 થઈ ગયું. તે જ રીતે માઇનસ 2 માઇનસ માઇનસ પ્લસ 1 પ્લસ 7. પછી 0 માઇનસ 3 પ્લસ 8. પછી 6 માઇનસ 0 પ્લસ 6. પછી 4 માઇનસ 2 પ્લસ 4. પછી 0 માઇનસ 4 પ્લસ 3. તો આપણે બધા જ એલિમેન્ટ લખી દીધા છે. ફરીથી તમે એક વખત ચેક કરી શકો કે ક્યાંક એલિમેન્ટ લખવામાં કોઈ મિસ્ટેક તો થઈ નથી. હવે આપણે એનું જે બી એડિશન કે સબટ્રેક્શન છે એ લખી નાખીએ. તો અહીંયા 2 પ્લસ 2 4, 4 પ્લસ 5 9, 4 પ્લસ 4 8 માઇનસ 1 એટલે 7, 2 માઇનસ 2 0 પ્લસ 2 2. તો આ આપણને ફર્સ્ટ રો મળી ગઈ. સિમિલરલી 2 માઇનસ 2 0 માઇનસ 1 માઇનસ 1, 1 પ્લસ 7 8, 8 માઇનસ 2 that is 6, 8 minus 3 5, 6 plus 6 12, 4 plus 4 8 minus 2 6, minus 4 plus 3 minus 1. તો આ રીતે મિત્રો આપણે બે કરતાં વધારે શ્રેણિક આપેલા હોય એમનું કોઈ બી એડિશન કે સબટ્રેક્શન કે મલ્ટિપ્લિકેશન ઓફ સ્કેલર હોય મેટ્રિક્સ સાથે તો આપણે એને એક જ સ્ટેપમાં એક સાથે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે શ્રેણિક A ઇક્વલ ટુ AIJ 3 ક્રોસ 2 એટલે 3 રો 2 કોલમ એનો ઓર્ડર આપેલો છે. મેળવો જ્યાં AIJ ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર માઇનસ IJ પ્લસ J સ્ક્વેર. તો મિત્રો અહીંયા આપણે શ્રેણિક મેળવવાનો છે. શ્રેણિકનો ઓર્ડર આપણને આપેલો છે 3/2 અને એના જે ઘટકો છે જે આપણે એડ્રેસ બતાવીએ છીએ A11 A12 એના માટે આપણને આ ફોર્મ્યુલા આપેલી છે કે AIJ ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર માઇનસ IJ પ્લસ J સ્ક્વેર. તો કઈ રીતે આપણે આને સોલ્વ કરીશું? તો ઉકેલ મેટ્રિક્સ A જે છે એ આપણો થઈ જશે 3/2 એટલે કે 3 રો અને 2 કોલમ. તો A11 A12 આ પહેલી રો પહેલી કોલમનો એલિમેન્ટ થયો, આ પહેલી રો બીજી કોલમનો એલિમેન્ટ થયો. તો આપણે અહીંયા ત્રીજી કોલમમાં નથી લખવાનો એલિમેન્ટ કેમ કે એની જે કોલમ છે એ 2 જ છે. હવે બીજી રોની અંદર આવશે A21 એટલે કે બીજી રો પહેલી કોલમ, A22 એટલે કે બીજી રો બીજી કોલમ, ત્રીજી રોની અંદર A31 એટલે કે ત્રીજી રો પહેલી કોલમ, A32 એટલે કે ત્રીજી રો બીજી કોલમ. તો આ આપણો 3/2 નો શ્રેણિક થઈ ગયો કે જેના એલિમેન્ટ્સના જે એડ્રેસ છે એ આપણે અહીંયા લખ્યા છે. હવે જે એલિમેન્ટ છે શું થશે એની ફોર્મ્યુલા આપણને અહીંયા આપેલી છે. તો આ ફોર્મ્યુલાની હેલ્પથી આપણે બધા એલિમેન્ટને ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો અહીંયા A11 જે આપણને આપેલું છે ફોર્મ્યુલા પ્રમાણે તે થઈ જશે આ છે I અને આ છે J એટલે I અને J બંનેની કિંમત છે 1 1. તો I સ્ક્વેર એટલે 1 સ્ક્વેર માઇનસ 1 ઇન્ટુ 1 I અને J બંને 1 છે પ્લસ 1 સ્ક્વેર. તો આ થઈ જશે 1 માઇનસ 1 પ્લસ 1. તો 1 પ્લસ 1 2 માઇનસ 1 એટલે કે 1.
સિમિલરલી તો આ જે એલિમેન્ટ છે એ આપણો થઈ ગયો 1. હવે આપણે A12 ફાઇન્ડ કરીએ એટલે I ની વેલ્યુ છે 1 અને J ની વેલ્યુ છે 2. તો આ થઈ જશે I સ્ક્વેર એટલે 1 સ્ક્વેર માઇનસ I ઇન્ટુ J પ્લસ J સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર. તો આ થઈ ગયા 1 નો સ્ક્વેર 1 માઇનસ 2 પ્લસ 4. તો 4 પ્લસ 1 5 માઇનસ 2 that is 3. સિમિલરલી A12 આપણે ફાઇન્ડ આઉટ કરી લીધા છે. હવે આપણે A21 A22 ફાઇન્ડ કરીએ તો A21 હવે I ની વેલ્યુ થઈ ગઈ 2 અને J ની વેલ્યુ થઈ ગઈ 1. તો આ થઈ જશે I સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર માઇનસ I ઇન્ટુ J એટલે 2 ઇન્ટુ 1 પ્લસ J સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર. તો 2 સ્ક્વેર ઇઝ 4 માઇનસ 2 પ્લસ 1. સો 4 પ્લસ 1 5 માઇનસ 2 એટલે કે 3. સિમિલરલી A22 તો અહીંયા I અને J બંનેની વેલ્યુ 2 2 છે. તો I સ્ક્વેર એટલે 2 સ્ક્વેર માઇનસ I ઇન્ટુ J એટલે 2 ઇન્ટુ 2 પ્લસ J સ્ક્વેર એટલે 2 સ્ક્વેર. તો 4 માઇનસ 4 પ્લસ 4. તો આ આન્સર આપણને મળી ગયો અહીંયા 4. હવે આપણે થર્ડ રોના એલિમેન્ટ A31 અને A32 ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો A31 અહીંયા I ની વેલ્યુ થઈ ગઈ 3 અને J ની વેલ્યુ થઈ ગઈ 1. ફરીથી આની અંદર મૂકતા 3 સ્ક્વેર માઇનસ 3 ઇન્ટુ 1 પ્લસ 1 સ્ક્વેર. તો આ થઈ ગયું 3 સ્ક્વેર 9 માઇનસ 3 પ્લસ 1. સો 9 પ્લસ 1 10 10 માઇનસ 3 7. ને હવે લાસ્ટ એલિમેન્ટ A32 તો I ની વેલ્યુ થઈ ગઈ 3 અને J ની વેલ્યુ થઈ ગઈ 2. તો 3 સ્ક્વેર માઇનસ 3 ઇન્ટુ 2 પ્લસ 2 સ્ક્વેર J નો સ્ક્વેર એટલે કે 2 નો સ્ક્વેર. આ થઈ ગયું 9 માઇનસ 6 પ્લસ 4. સો 9 પ્લસ 4 13 13 માઇનસ 6 દેટ ઇઝ 7. તો આપણને બધા જ એલિમેન્ટ મળી ગયા છે. આપણે I અને J ની જગ્યાએ I એટલે એ એલિમેન્ટનું જે એડ્રેસ છે એની રો અને J એટલે એ એલિમેન્ટનું જે એડ્રેસ છે એની કોલમ એ મૂકી દીધી. એ ફોર્મ્યુલા આપણને આપેલી હતી. હવે બધા એલિમેન્ટ આપણે ફાઇન્ડ આઉટ કરી લીધા છે એને અહીંયા આપણે મૂકી દઈએ. તો A11 ની વેલ્યુ છે 1, A12 છે 3, A21 ની વેલ્યુ છે 3, A22 ની વેલ્યુ છે 4, A31 ની વેલ્યુ છે 7 અને A32 ની વેલ્યુ છે 7. તો આ રીતે આપણે મેટ્રિક્સ A ફાઇન્ડ આઉટ કરી શકીએ. આ એક્ઝામ્પલમાં જે ફોર્મ્યુલા આપી છે અને જે કંઈક બીજી ફોર્મ્યુલા પણ હોઈ શકે. તો આ જે એલિમેન્ટ્સ છે એ તે પ્રમાણે ચેન્જ થઈ શકે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે મિત્રો, અહીં આપણને બે શ્રેણિક આપેલા છે, બંને શ્રેણિક સમાન છે. તો આપણને x, y અને z ની કિંમત શોધવાની છે. તો કઈ રીતે આપણે શોધી શકીએ? બંને મેટ્રિક્સને આપણે સરખાવી દઈએ. x માઇનસ 3, 3x માઇનસ z, x પ્લસ y પ્લસ આ 2 છે અને અહીંયા x પ્લસ y પ્લસ z ઇઝ ઇક્વલ ટુ -2 0 5 6. તો આપણે x y z ની કિંમતો શોધવાની છે. તો આપણે અનુરૂપ ઘટકોને સરખાવી દઈએ. તો x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ -2, x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ -2. તો આની ઉપરથી x ઇઝ ઇક્વલ ટુ -2 પ્લસ 3 એટલે કે x ની વેલ્યુ આપણને મળી ગઈ અહીંયા 1. તો x ની વેલ્યુ આપણને અહીંયા મળી ગઈ છે. હવે x ની વેલ્યુ આપણે બીજામાં મૂકીએ તો આને આપણે જો સરખાવીએ તો 3x માઇનસ z ઇઝ ઇક્વલ ટુ 0 છે. સો 3x માઇનસ z ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા x ની વેલ્યુ હું મૂકી દઉં. સો 3 ઇન્ટુ 1
માઇનસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0. તો આ થઈ ગયા 3 માઇનસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0. ઝેડને હું પેલી બાજુ લઈ જઉં, સો 3 ઇક્વલ ટુ ઝેડ, એટલે કે આપણને અહીંયા ઝેડની કિંમત પણ મળી ગઈ કે જે 3 છે. હવે આપણને વાયની કિંમત શોધવાની છે, તો આપણે આ એલિમેન્ટને સરખાવી દઈએ આની સાથે. તો એક્સ પ્લસ વાય પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 5 છે. આપણી પાસે એક્સની કિંમત છે, એક્સની કિંમત છે 1. સો 1 પ્લસ વાય પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 5. સો વાય પ્લસ આ 1 પ્લસ 2 થઈ ગયા 3 ઇઝ ઇક્વલ ટુ 5. સો વાય ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 3, એટલે કે વાય ઇઝ ઇક્વલ ટુ 2. તો આપણને અહીંયા એક્સની વેલ્યુ મળી ગઈ, વાયની વેલ્યુ મળી ગઈ અને ઝેડની વેલ્યુ મળી ગઈ. જો આપણે એની ચકાસણી કરવી હોય તો કઈ રીતે આપણે એની ચકાસણી કરી શકીએ? તો આ જે કિંમતો અહીંયા આપેલી છે આપણે એની અંદર મૂકી દઈએ તો એ જે રાઇટ હેન્ડ સાઇડમાં જે મેટ્રિક્સ છે એ મળવું જોઈએ. સો એક્સ માઇનસ 3, તો એક્સની વેલ્યુ છે 1, તો 1 માઇનસ 3 માઇનસ 2, તો અહીંયા માઇનસ 2 છે. 3x માઇનસ ઝેડ, તો 3x એટલે 3 ઇન્ટુ 1 3 માઇનસ ઝેડ, ઝેડની વેલ્યુ છે 3, સો 3 માઇનસ 3 0, આ 0 થઈ જશે. x પ્લસ વાય પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 5, તો એક્સની કિંમત છે 1, વાયની કિંમત છે 2, સો 1 પ્લસ 2 3, 3 પ્લસ 2 5, તો અહીંયા આપણી પાસે 5 છે. અને પછી x પ્લસ વાય પ્લસ ઝેડ, એટલે કે 1 પ્લસ 3 4 પ્લસ 2 6, તો એ અહીંયા 6 થઈ જાય છે. એટલે આપણે જે આ વેલ્યુ શોધી છે બધી વેલ્યુ સાચી છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે a ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2 3 4, એટલે મેટ્રિક્સ એ આપણને આપેલું છે. a પ્લસ એ ટ્રાન્સપોઝ મેળવો. શું તે સમમિત શ્રેણિક છે? તો એ મેટ્રિક્સ સમમિત શ્રેણિક છે કે કેમ એ આપણે તપાસવાનું છે. તો આપણે આગળ જોઈ ગયા છે કે એ જો કોઈ બી ચોરસ શ્રેણિક હોય તો a પ્લસ એ ટ્રાન્સપોઝ હંમેશા સમમિત શ્રેણિક થશે. એટલે અહીંયા આ જે શ્રેણિક છે એ સમમિત શ્રેણિક થશે જ, પણ અહીંયા આપણે ચકાસવાનું છે. તો ઉકેલમાં આપણે સર્વપ્રથમ a પ્લસ એ ટ્રાન્સપોઝ મેળવી લઈએ. તો એની વેલ્યુ છે 1 માઇનસ 2 3 4 પ્લસ એ ટ્રાન્સપોઝ, આનું ટ્રાન્સપોઝ કરી દઈએ એટલે કે રો ને કોલમમાં ફેરવી દઈએ. સો 1 માઇનસ 2 3 4, આને આપણે એડ કરી દઈએ. સો 1 પ્લસ 1 કેવી રીતે એડ કરવાના છે? અનુરૂપ ઘટકોને આપણે એડ કરી દઈશું. માઇનસ 2 પ્લસ 3, 3 પ્લસ માઇનસ 2 4 પ્લસ 4, તો આ થઈ ગયા 2 માઇનસ 2 પ્લસ 3 1, 3 માઇનસ 2 1, 4 પ્લસ 4 8. તો આ a પ્લસ એ ટ્રાન્સપોઝ આપણને મળી ગયું. હવે આપણે જોવાનું છે શું આ સમમિત શ્રેણિક છે. તો માની લો મિત્રો આ મેટ્રિક્સને હું બી નામ આપી દઉં છું. તો શું બી સિમેટ્રિક મેટ્રિક્સ એટલે સમમિત શ્રેણિક છે? તો એ કઈ રીતે આપણે ચેક કરી શકીએ? તો સમમિત શ્રેણિકની કન્ડિશન હતી કે મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ કરો, જવાબ એનો એ જ આવવો જોઈએ. એટલે કે આપણે બીનો ટ્રાન્સપોઝ કરી દઈએ. તો બીનો ટ્રાન્સપોઝ એટલે કે a પ્લસ એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ કરી દઈએ. સો 2 1, રોને આપણે કોલમમાં મૂકી દઈએ 1 8. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે આનો ટ્રાન્સપોઝ કરીએ છીએ તો આપણને એનો એ જ મેટ્રિક્સ મળે છે, એટલે કે મેટ્રિક્સ બી જ છે. તો તેથી આપણે કહી શકીએ a પ્લસ એ ટ્રાન્સપોઝ સમમિત શ્રેણિક છે. તે જ રીતે મિત્રો આપણે a માઇનસ એ ટ્રાન્સપોઝ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો a માઇનસ એ ટ્રાન્સપોઝ, તો a ની વેલ્યુ છે 1 માઇનસ 2 3 4 માઇનસ એ ટ્રાન્સપોઝ એટલે 1 માઇનસ 2 3 4. આપણે આને સબટ્રેક્ટ કરી દઈએ તો અનુરૂપ ઘટકોની બાદબાકી કરીએ. સો 1 માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3
3 માઇનસ -2 4 -4 તો આ આપણને કેટલા મળ્યા 0 -5 3 + 2 એટલે 5 અને 4 -4 0 તો આ જે મેટ્રિક્સ છે A માઇનસ A ટ્રાન્સપોઝ આને માની લો કે હું નામ આપી દઉં છું C તો આપણને A માઇનસ A ટ્રાન્સપોઝ મળી ગયું. શું આ અસમિત શ્રેણિક છે એ આપણે બતાવવું છે. તો અસમિત શ્રેણિક માટે આપણી કન્ડિશન શું હતી A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ -A તો અહીંયા હું C ટ્રાન્સપોઝ કરી નાખું ને આનો જવાબ કેટલો મળવો જોઈએ -C જેટલો તો C ટ્રાન્સપોઝ શું થશે 0 -5 હું રોને કોલમમાં ચેન્જ કરી દઉં છું 5 0 તો આ C ટ્રાન્સપોઝ છે અને જો હું -C મેળવી લઉં એટલે કે આ C ની આગળ માઇનસથી મલ્ટીપ્લાય કરી દઈએ તો આ થઈ જશે 0 આ થઈ ગયું 5 -5 અને 0 તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ મિત્રો કે C ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ -C માટે આ જે મેટ્રિક્સ છે એટલે કે A માઇનસ A ટ્રાન્સપોઝ એટલે કે C એ વિસમિત શ્રેણિક છે. તો આપણને ખ્યાલ છે મિત્રો એ કોઈ બી ચોરસ શ્રેણિક હોય તો A પ્લસ A ટ્રાન્સપોઝ હંમેશા સમિત શ્રેણિક થશે અને A માઇનસ A ટ્રાન્સપોઝ હંમેશા વિસમિત શ્રેણિક થશે. પણ અહીંયા એક્ઝામ્પલમાં આપણને શોધ્યા પછી એ ચકાસવા માટે કીધું છે તો આપણે એની જે કન્ડિશન છે સમિત શ્રેણિક માટે A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ A અને વિસમિત શ્રેણિક માટે A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ -A એ બંને કન્ડિશન અહીંયા ચેક કરીએ છીએ અને એ અહીંયા સાબિત થાય છે અને એ કોઈપણ ચોરસ શ્રેણિક માટે હંમેશા થશે જ. તો આજના 4th લેક્ચરમાં આપણે કઈ કઈ વસ્તુ કરી ગયા છીએ આપણે સમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિક વિશે અભ્યાસ કર્યો હતો કે એ કોઈ ચોરસ શ્રેણિક હોય તો A પ્લસ A ટ્રાન્સપોઝ હંમેશા સમિત શ્રેણિક થશે અને A માઇનસ A ટ્રાન્સપોઝ હંમેશા વિસમિત શ્રેણિક થશે. તો આપણે એના વધુ એક્ઝામ્પલ્સની પ્રેક્ટિસ કરી આજે. આપણે બે શ્રેણિક સમાન હોય તો વેરિયેબલ જે ફાઇન્ડ કરીએ છીએ એટલે ચલ એની કિંમત આપણે શોધી અને વધારે એક્ઝામ્પલની આજે પ્રેક્ટિસ કરી. આવતા લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર 5માં આપણે બે શ્રેણિકોનો ગુણાકાર કે જે થોડુંક એડિશન અને સરવાળા કરતાં અલગ છે એ આપણે જોઈશું. જય ભારત, જય ગુજરાત.